જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રજ્વલ જોશીની ટૂંકા ગાળાની બદલીને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યાં વિરોધ પક્ષે આ બદલી પાછળ મોટા બિલો અટકાવવાના મુદ્દાને જવાબદાર ગણાવી શાસક ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા. જ્યારે શાસક પક્ષે પણ આ તમામ આરોપોને ફગાવવાની બદલીને સરકારની નિયમિત વહીવટી પ્રક્રિયાનો ભાગ ગણાવી. જોકે રાજકીય આક્ષેપ અને પ્રત્યારોપ વચ્ચે શહેરમાં એક જ ચર્ચા છે કે કમિશનર નવા આવી કે જૂના, પરંતુ જૂનાગઢના રોડ રસ્તા, ગટર સફાઈ અને અન્ય નાગરિક સુવિધાઓના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અધિકારીઓની શહેરવાસીઓ રાહ જોઈ રહ્યા છે. જ્યારે સરકારે તાજેતરમાં અનેક અધિકારીઓની સાથે કમિશનરની પણ બદલી કરી હોવાનું જાણવા મળ્યું. આપણે જોઈએ કે એક સારા અને સનિષ્ઠ જે કમિશનર સાહેબ આપણે જે હમણાં જ નિમણૂક થઈ હતી, માત્ર આપણે જોઈએ કે 2 થી 3 મહિનાના સમયગાળામાં સરકાર દ્વારા તેમની બદલી કરી નાખવામાં આવી છે. અને આપણે જોઈએ કે આ જે બદલી છે એ આખા ગામમાં ચર્ચાનો વિષય થયો છે. અને શા માટે કરવામાં આવી? કારણ કે સાહેબની માત્ર 2 થી 3 મહિનાની કામગીરીમાં આખું ગામ વાકેફ થઈ ગયું હતું કે સાહેબ છે એ કડક કાર્યવાહી કરી રહ્યા છે. મોટાભાગના અધિકારીઓને નોટિસ આપવામાં આવી હતી. અમારા જાણવા મુજબ ડીએમસી સાહેબથી માંડી અને તમામ જે કાર્યપાલક ઇજનેર જે છે એમને તથા અલગ અલગ જે કર્મચારીઓ છે એમને પણ નોટિસ આપવામાં આવેલી હતી અને ખુલાસા પૂછવામાં આવ્યા હતા. મોટાભાગના આપણે જોઈએ કે અધિકારી પાસે કોઈ પણ જાતના ડેટા નહોતા, ભૂગર્ભ ગટરના ડેટા નહોતા, પાણીની લાઈનના કનેક્શનથી માંડીને તમામ ડેટા નહોતા. અમે પણ અવારનવાર જનરલ બોર્ડમાં માગીએ ત્યારે મોટાભાગના ડેટા આપવામાં નથી આવતા. તો આ જે વહીવટી પ્રક્રિયા છે અત્યારે ડિજિટલ યુગમાં આપણે જોઈ શકીએ કે ડેટા ન હોય એવું બને જ નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક ડેટા છુપાવવાનું કારણ છે કે મોટો ભ્રષ્ટાચાર. અને એ જ જ્યારે કોઈ વહીવટી અધિકારી આઈએસ ઓફિસર હોય એમની પાસે જ્યારે આવા ડેટા ન આવે એટલે આખી પરિસ્થિતિ વહીવટી પ્રક્રિયાની ખબર નથી પડતી. છેલ્લા 5 વર્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં 5 કમિશનરની બદલી થઈ. ગુજરાતના નહીં પણ ભારતના કોઈ પણ મેટ્રો સિટીમાં આવી ઘટના નહીં બની હોય. આજે સામાન્ય વહીવટ વિભાગનો નિયમ છે કે આઈએસ ઓફિસર હોય કે ક્લાર્ક 3 વર્ષ સતત એને એક જગ્યાએ રાખવા, આ એક વહીવટી પ્રક્રિયા છે. પરંતુ જૂનાગઢમાં કોઈ સારા અધિકારી 1 વર્ષ ટકતા નથી. આજે આની પાછળનું કારણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ નિર્ણય નથી લેતા જૂનાગઢમાં. આજે મને જાણવા મળેલ કે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ એ કોર્પોરેશનની મીટિંગ લે છે. અધિકારીઓ હારે સંકલન કરવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિ, કોર્પોરેટર શ્રી, મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી છે. અધિકારી અને પદાધિકારી વચ્ચે સંકલન કરવું એ ચૂંટાયેલા જનપ્રતિનિધિની જવાબદારી છે. એના બદલે ચૂંટાયેલા નથી એવા લોકો કે જેની જવાબદારી સંગઠનનું કામ કરવાની છે એવા ભાજપના શહેર પ્રમુખ આજે કોર્પોરેશનમાં આવી અને અધિકારી હારે સંકલન કરે અને આદેશ કરે કે અમારું સંગઠન કેમ કરવાનું. કોંગ્રેસ વિપક્ષ દ્વારા જે વિપક્ષના નેતાઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે પાયાવિહોણા અને ફોગાટ આક્ષેપ કરી રહ્યું છે. કમિશનર શ્રી પ્રજ્વલ જોશી સાહેબની બદલી એક સરકારના વહીવટી ભાગરૂપે કરવામાં આવે છે અને કુલ 28 બદલીઓમાં કમિશનર સાહેબની બદલી કરવામાં આવેલી છે, જે સરકારની એક વહીવટી પ્રક્રિયા હોય છે. અને કમિશનર સાહેબના સમય મુજબ કમિશનર સાહેબના સંકલનના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જૂનાગઢના સર્વાંગી વિકાસના આયોજનો કરી જૂનાગઢને કેમ સારું દેખાડવું એના આયોજન કરવામાં આવેલા હતા. અને હાલમાં નવા કમિશનર વાળા સાહેબ પણ જે આવવાના છે તેની સાથે પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલન દ્વારા જૂનાગઢને ખૂબ સુંદર અને વિકાસ દ્વારા કઈ રીતે બનાવવામાં આવે તેના પ્રયત્નો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા બનાવવામાં આવશે.